અરે તમને હારા લુગડા અપાઈ દઉં એટલે જો જો મારા ભાઈબંધ ને નથી પહેરાવવાનો ગામની છોકરી જરા તો બરાબર એમ કિશન મમ્મી જેમ હાડી પહેરે છે આયડું આમ પહેરે પછી આમ કરી નાખે જો મા દીકરીને હરખી હાડી કા રીના બેને કચરા પોતા કરવા પડ્યા એ સારું છે ને, મહેમાન તો એવા જ હોવા જોઈએ તો મજા આવે અમને. એટલે અમારે એ જ હોય ભાઈ, અમે ઈ જ છીએ. લે આજના ઈ જમવાનું જે એના સ્પોન્સર છે ઈ હે? જમવાના સ્પોન્સર ના જમણવાર રામભાઈ તમે ક્યાં યાર આ બીજું કોઈ કેતો હોય તો સમજ્યા યાર. તીર્થો ખાઈ એમ હાથમાં પાપડ લઈને ખાઈ લીધો એ વૈયા છે વૈયા. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? તો આવ્યો બધા મજામાં જઈશું. તો સવાર સવારના બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં. આપણે તો આજ તો વહેલા ઉઠી જતા, કમસે કમ 5 વાગ્યાનો ઉઠ્યો છું. કેમ કે મોંઘેરા મહેમાન આપણી ઘરે આવી ગયા છીએ. અને કોણ આવ્યો ખબર? આપણી ઘરે પહેલી વાર આવ્યા છીએ. અમારી મુલાકાત તો 2 વાર થઈ ગઈ છે, પણ આપણી ઘરે પહેલી વાર આવ્યા છીએ. અને ખાસ કરીને આપણે એને લેવા માટે ગયા હતા. અને અત્યારે એ બધા ફ્રેશ થઈ ગયા છે, હું ફ્રેશ નથી થયો. આ પહેલી વાર વગર ફ્રેશે મેં કીધું વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. જય માતાજી. જય માતાજી. હાલો ખમણ ખાઓ. જો ખમણ ચાલુ કરી દીધા. કેમ છે? સારું ને રીનાબેન? હા હો મજા આવી તમારી ઘરે. હે સારું જો સવાર આવવાનું પાકી વાત છે. હા, આવડા ઈ લોકો પાક્કું. ટીવીમાં બોલો બ્લોગ જોવે, મને શરમ લાગે કે સવારમાં ટીવીમાં શરૂ કર્યું. અમારે ચાલુ જ હોય બધાયને. કોઈ યુટ્યુબર એવો બાકી નહીં હોય કે એના બ્લોગ નહીં જોતા હોય. મજા આવી જાય. તો આ બે નાસ્તો નથી કરો? હાલો બેસી જાય. હાલો નાયા વગર નો ખાવ. નાયા વગર હો ભાઈ, આજ પહેલી વાર નાયા વગર નાસ્તો કરવો જોઈએ. બધા ખાય જાય ને વધવા દે. હે તો સારું. તો આ બે જાગી ગયા છે. આજ ઉઠી ગયા કેમ? ઉઠી ગયા ચડો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? બધા મજામાં છે? તમે પણ બધા મજામાં છે? વર્ષા રાખો તો માતા શર્મા છે બધા ખુશ છે એ પ્રાર્થના કરું છું. સવારમાં આવી તો બધા નાસ્તો પાણી કરવા, નાસ્તો તૈયાર થઈ ગયો છે. આજે ફર્સ્ટ ટાઈમ ફેમિલી અને અત્યંત વહેલા ઉઠી ગયા ને આપણી ઘરે આવી ગયા છે મોકેરા મહેમાન. રીના બેન ની આવ્યા છે, ફર્સ્ટ ટાઈમ પહેલી વખત આવ્યા છે. આપણે આજે શોપે વિઝિટ પહેલી વખત આવ્યા છે એવી મોજ કરાવી દેવાની, બીજી વખત આવે. આવે નાઈના રોકાઈ જશે, મજા આવશે. હા સાચી વાત છે. અને અમાર બેને છે ને માર્કેટમાં મારે રખડવા જવું છે એની હારે. આપણી કરતાં એ થોડાક જૂના છે, આપણે આજે માર્કેટમાં નવા છીએ. 15 દી જૂના શીખો દાદા નથી. જૂના ઈ જૂના હોય. હવે ખોટી વચ્ચે પીજી એ શું કહેવાય? જૂના ઈ જૂના. ના એમ તો હે? છે. આ થોડીક અનુભવી હે. અનુભવી. મને તો નથી ખબર પડતી પણ આને થોડોક અનુભવ થઈ જાય. લેડીઝ ને કાપડમાં ખબર પડી જાય. અરે તમને હારા લુગડા અપાઈ દઉં એટલે જો જો મારા ભાઈબંધ ને નથી પહેરાવવાનો ગામની છોકરી જરા તો બરાબર એમ તમે ઊંધું અવતર હું કરું. તું તો ઊંધું બોલે તો અમે શું કરવી? સાચી વાત છે. હાલો હાલો નાસ્તો કરવા બેસી જાય. અને મારા મમ્મીને છે ને આંખમાં છે ને આ સારી વળી ગઈ છે. અમને આપણે મોતિયાનું ઓપરેશન કરાવ્યું હતું અને લેન્સ ફિટ કર્યા છે ને, એમાં સારી વળી ગઈ છે. તો હવે સારી ઘટાડવા માટે હું દવાખાને મૂકી આવું છું. હમણાં પછી પાછો લેવા જવાનું છું. ફેમિલી તો અહીંયા છે ને આપણે શોપ ઉપર આવી ગયા છીએ. હું તો તેમાં થોડુંક વળ્યું ને ત્યાં આખો પલળી ગયો. બહુ ગરમી છે મને. અને ખાસ કરીને આપણા મહેમાન આવ્યા ને એને આપણે કામે લગાડી દીધા. તો કચરા પોતા બધા એને કીધા. જો રીના બેને એ મહેમાન આમ ન હોય. તમે મહેમાન કહેવાય હાલે પછી ત્યાં આવશો તો એની પોતા કરાવજો. એ એવું હોય મારા. આ તો આ એમની ઘરે જાવ તો આપણો વારો નીકળશે. કાંઈ વાંધો નહીં. બહુ મારી મદદ કરી દીધી. અને અમારા પીજીભાઈની ઉપર ગયા છે ત્યાં જોવા. અત્યંત અમારે હારે આવી છે એ ત્યાં હવે શોપ ખોલ છે. આજે એમને શોપ સંભાળવાની છે અમારી. તો ફેમિલી આપણે નાસ્તો પાણી કરીને આવ્યા અને શોપે આપણે છે ને કામકાજ કરી લીધું ને તો પાછી ભૂખ લાગી ગઈ. અમારા પીજીભાઈને નાસ્તો પાછો કરાવી દે. હાલો ઢોકળા ખવડાવી દઈએ. લાઈવ ઢોકળા. લાઈવ ઢોકળા જો બધા ખાવા બેસી ગયા છે. આથી દે બુદેશ ને કેમ છો? આંખે રેડી છે? આખે છે ને રેડી છે પણ હજી આમ ભારે લાગે. ભારે તો લાગશે ને. તો આ બધા બેસી જશે. લાગશે. એમાં એનું ખાવાનું. આ સગાતા હાલો આવી જાઓ નાસ્તો કરો. બગાડતાની એમને પોતું માર્યું તો. રીના બેને કચરા પોતા કરવા પડ્યા. એ સારું છે ને, મહેમાન તો એવા જ હોવા જોઈએ તો મજા આવે અમને. જો આવી રીતના આપણી ઘરે આવે ને એટલે આપણી લેવલમાં રહીને તો અમને બહુ આનંદ થાય. પછી થોડાક આઘા રહીને એ માણસ આપણે ન ગમે. એ તો તમને બધાને ખ્યાલ જ છે. એમનું જ ઘર સમજી લેવાનું તો બહુ મજા આવે.
તો જો ફાઇનલી આપણે શોપે એકલા જ થઈએ ને આજે એકલા જ હેન્ડલ કરવાનું છે. તો કેટલા વાગી ગયા છે ખબર તમને અત્યારમાં? જો વાગી ગયા છે 4:30. 4:30 વાગી ગયા છે પણ ફેની પપ્પા હજી આવ્યા નથી. આજે આપણે એકલા જ આખું શોપ હેન્ડલિંગ કરવાનું છે. આખા શોપમાં આપણે એકલા ફેનિલભાઈ છે પણ એને જવું છે ઘરે. જો દડા ઉલાળે છે. ઘરે જવું ને તારે? દોડો ઉલડવાનું દોડો. સારું તો ફેનિલ લઈને જાય છે ઘરે ને આપણે મોટો હથવારો આપણે છે મેન હથવારો આપણો હથવારો છે જ તે આપણે જાવું એને ઉપર જોવા. ફેનિલ અહીં ઘડીક ઉભો રહે ઉપર જોતી હો ને. કોઈ કસ્ટમર આવે ને તો મને કહેજે અહીં ઘડીક ઉભો રહે પછી ઘરે જા હો ને. ઉપર જોતી હો બેન શું કરે છે એમ. તો હાલો આપણે જો ઉપર જઈએ અને અત્યંત છે ને હાડી પહેરે છે. અત્યંત હાડી પહેરે છે. કેવી હાડી પહેરીને કઈ ખબર નથી આપણને. અહીંથી તો હાડી લઈને ગઈ છે. વાહ વાહ. અહીં તો સાડી પહેરવાનું કામકાજ ચાલે છે. એ ઊંધી હાડી છે બટ હરણિયા હમા આવે તઈ જો અત્યંત સાડી પહેરે છે મસ્ત મજાની. તો કઈ નહીં હાલો આપણે અત્યંત સાડી પહેરી દઈએ અને ટ્રાય કરાવી સાડી કેવી લાગે છે એમ. ફાઇનલી અત્યંત સાડી પહેરી લીધી. કા કેવી લાગે? ફ્રોક ની ઉપર પહેરાઈ દીધી મેં. ઠેંગણી લાગે. હે પાછળ ફેર તો પાછળ ફેર બસ લે બસ એમ પાછળ ફેર ઊભી રહે. હા જો મસ્ત હાડી છે હરણવાળી નવી ડિઝાઇન ને આવી ને હાડી પહેરી છે અત્યંત. બહુ સરસ લાગ્યો. મસ્ત લાગે. રેડી માથે ઓઢી લે. હા જઈ એમ. હા જઈ એમ. મને આમ ન ગમતો. એમ ગમે. જો અત્યંત હાડી પહેરી સરસ લાગે છે મસ્ત અસલ લાગે છે અત્યંત હાડી. મારી મમ્મી જેવી હે મારી મમ્મી જેમ જ પહેરે. હા ઈ જો મમ્મી જેમ જ પહેરે છે. મેં માથે ઓઢ્યું ને તેણે માથે ઓઢી લીધું છે. મમ્મી જેમ હાડી પહેરી ને પહેરતો કેમ પહેરશું? મમ્મી છે ને જો એ છે ને મમ્મી જેમ હાડી પહેરે છે. આયડું આમ પહેરે પછી આમ કરી નાખે. જો મા દીકરીને હરખી હાડી. કા આ રેડી? મા દીકરી હરખી હાડી પહેરી લીધી અમે. મસ્ત મસ્ત લાગે. કેવી લાગે અત્યંત ખાસ કમેન્ટ કરીને જણાવજો. કા હા અને લાઈક કે કરશે. તો હારો ફેમિલી હવે છે ને શોપેથી આપણે ઘરે આવી ગયા છીએ અને આજે માર્કેટમાં એટલું રેખડે એટલું કે આમ તમે વાત જાઓ જો 11 વાગ્યાની વાત છે કે 6 વાગ્યા હોતી આ બે જણાય છે ને ઠકવાડી દીધો મને. જો આ બે જણાય આ બે ઠકવાડી દીધો આજ તો મને 6 વાગ્યા હોતી 11 શીખવા મળ્યું ઘણું મળ્યું. અને બસ ભલે વહી જાય. આ લોકોને એટલો માલ લેવાનો હતો અને લઈ લીધો એટલે આખો ઠેકી લ્યો. એ ખાસ કરીને એનો વિડીયો તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે કેટલો માલ લેવા ગયા હતા ને કેટલો માલ લઈ લીધો કેટલા લાખનો. હાચી વાત છે. હાચી વાત છે. આમ તો હમણાં છે ને મારો ધંધો જ આ થઈ ગયો છે. હમણાં એક કાતરા માર્કેટ રખડવા વયો જાવ. એટલું બધું નહીં. એટલું બધું એટલે ટૂંક સમયમાં એટલો રનિંગ નથી કર્યો. મજા આવી ગયો એકલો જાય. જો રામભાઈ આવી ગયા છે. કા અમારે ઈ જ હોય ભાઈ. અમે ઈ જ છીએ. લે બસ એ જો આ જો સ્પોન્સર થાવ તમારે અમાર ઘરે આવવું પડે કે નહીં જમવા? એ હું ન કહું. તમારે કેવું હા તો હા, એ વાત અમે કઈ ખવડાવી. તમે ગાંઠિયા બટેટાનું શાક ખવડો માને તો ઓ આમ કેમ કે ગાંઠિયા બટેકાનું ખવડાવવાનું છે. ગાંઠિયા અમે લઈ રાખ્યા છે તમારા. જો આ બધા હવાડે સડી જાય એટલે આમ જ હોય. જો માસી માસા આવી જશે રામભાઈ મમ્મી પપ્પા હારું ને માસી જો દાંત કાઢે. અમારા પપ્પા આવી ગયા છે. કેમ મંડળી જઈ ને જો દીપક નંબર એ કામેથી આવી ગયા છે. તું કામ આવ્યો હે જમવા આવ્યો? વાહ વાહ. ક્યાં છે રસોડામાં નથી લે પાણીનો જગ હતો ઈ. મસ્ત તૈયારી થઈ ગઈ છે જમવાની. હવે બધાને બેસાડી દેવાના છે જમવા. નીતાને તો કે ન કે એ તો પોગી જ જાય. તો મસ્ત થાળી પીરસી દીધો. ઓહો એ પાપડ પૂરી શાક સલાડ રસ જામી ગયું. એટલે અમને ખબર વગર સારો પ્લાન કરી નાખ્યો.
વાહ હું બેહાડી દઉં બધાને. બેહાડી દઉં ને હારો હાલો ફેમિલી સરસ મજાનું જમવા આવી જાવ આપણે પીજીભાઈનું અને રીનાબેનનું અને માસીનું માસાનું આપણે જમવાનું કરી નાખી મહેમાન ગતિ કરી નાખી આપણે પૂરતી નાની મુની કરી નાખી આવી જાવ મસ્ત જમવા તો સારું ફેમિલી આવી જાવ બધા જમવા બેસી ગયા છે રામભાઈ અમારા ગામ પેલા મુહૂર્ત કરી દીધું છે એટલે એ સ્વાદ બતાવશે કેમ છે ટેસ્ટ કેમ લાગ્યું બધું હે હાલો હાલો પીજીભાઈ કેમ છે રેડી અરે રેડી હે? અરે બહુ એ જમશે કાકા કેમ લાગ્યું રેડી ને અરે વાહ જો આ રસ આવી જશે મસ્ત આપણે હવે મારા પપ્પા ની ચાલુ કરી દે હે ફેનિલભાઈ ચાલુ કરી દે રેડી બેટા હાલો દીપક કરજો ચાલો હાલ રસ ખાવા મળે હાલો આવી જાઓ મસ્ત જમવા સારું ફેમિલી જો બધા હવે લેડીઝ બધા જમવા બેસી ગયા છે બધા ફેમિલી મેમ્બર્સ રીનાબેનને પૂછો કેવું લાગ્યું કે રસ ખાવા ના પાડે છે. રસ ખાવા ના પાડે છે રીનાબેન. એવું ન કરાય એક વાટકા માન ના તો પાડી તમે. એક વાટકાનું માન રાખજો વધારે નહીં રાખતા એક લીધો છે. આ એમને તાણ નહીં કરાવતા બરાબર આપણે મેન મહેમાન આવી ગયા હા બસ હા એ મહેમાન છે એ વડીલ હોય ને એ મહેમાન આ બધા તો એ મહેમાન ન કહેવાય આપણે પાપડ તમને હાથમાં લઈને ખાય. તીર્થું ખાઈને લઈને ખાઈ લીધો. હે તીર્થું ખાઈ એમ હાથમાં પાપડ લઈને ખાઈ લીધો. એ વૈયા છે વૈયા હવે ખાઈ લેવાય ગયો. ખાઈ લો હવે તાર જવું છે જો આ બધા તૈયાર થઈ ગયા હાલો જાઓ ટબ લઈને ઉપડો. ટબ લઈને ટબ લઈને ક્યાં? જમીન બધા નવરા થઈ ગયા છે. જમી લીધા ને આ તો ઉતાવળા છે બહુ વખતે. જો આ બધા ઉતાવળા છે જો તમે કેમ ના બોલો? તમે ક્યાં ભાઈ ગયા બધા મૂકવા આવે છે એટલે આ અમારા આ બધાને કેટલી ઉતાવળ છે ઓલા બધા વાહ એવું નથી એટલી બધી ઉતાવળ છે ના ના ભાગવા માંડ્યા? તો તાર સંપલ બહુ ઝાઝા થઈ ગયા ઓલા બે ભાગ્યા ગામ પેલા એ આમ ન હોય પણ એ ભલે ને પણ પેલા એને ઉતરવા દેવો તમારે વાહે રેવાય એટલે હા છે હા હાલો હવે થોડુંક મોડું થઈ ગયું છે ફોન આવે છે બરાબર તો સારું ટાટા અમે રીનાબેનને મૂકવા આવ્યા છીએ અને આ બેનને નીચે આવે છે જીનુબેન ઓ જીનુબેન બપોર સૂતી નથી કે નહીં એટલે વાયરલ થઈ જાય નહીં હવે એને પૂરો નકર એ મારી યાર એને મજા આવી જાય કાજીનું બેન હોઈ જવું છે ને સારું હોઈ જાવ આ બધા હવાને જામી ગયા છે હવે હીરાબાગ સર્કલ ભાણુંના ખમણ ખાવા આને ઉતાવળ નથી આને ઉતાવળ છે તમારે એની ઉતાવળ છે હા એના કોઈ દી ઉતાવળ ન હોય એ રામ ભરો છે ક્યારે ઘરે જાવ ક્યારે હું ક્યારે ખબર પડી જાય ને ખબર જ કાંઈ ખબર ક્યાં ખબર પડી જાય એ ખબર નથી રહેતી જિંદગી પૂરી થઈ જવાની છે જોયું ને આવું છે આનું હજી વાર હે જિંદગી હે? પૂરી થવામાં હવે તો બહુ આગળ કુછ કરના બાકી है अभी પડી જાય હમણાં બસ આવે છે બસ આવી ગઈ જો આવી ગઈ હાલો આવી ગઈ લક્ષ્મી જો બોલો કેવા હજે કીધું બસ આવે ત્યાં તો આવી ગઈ તો હું આવા નસીબ હોવા જોઈએ બોલીએ અને બસ આવી જાય જોયું ને હવે જો આ બધા પાર્સલ લીધા છે જે હવે ચડાવી દેવાના છે આપણે મસ્ત હવે બસ આવી ગઈ છે હવે ફેમિલી આપણે જે બહાર જવાના હતા ને એ બધા લઈ લીધા છે અને જો અહીંયા પાર્સલ હવે છે ને પાર્સલ ગોઠવી દીધા બધા આ ત્રણે એક એક લઈ લીધા હતા આપણે છે ને હાથ દુખે છે એટલે કાંઈ સીધો સામાન હતો લીધો આ રામ બાનું ને હકીકત દુખી હશે યાર ના ના હાથ દુખી હશે યાર હાથ રામભાઈ તમે ક્યાં યાર આ બીજું કોઈ કહેતો હોય તો સમજ્યા યાર હાથ બહુ દુખે છે હકીકત નકર હું બોલું નહીં કોઈ દી અમારે એમ કહેવાનું છે આપણે કાલ આ લક્ષ્મી આવી ગયા રીધી સીધી આવી ગયા બધા આવી ગયા અને આ પીજી આવી ગયા બધા આવી ગયા હવે હવે મોકલી દઈ ઝડપથી કા તો જો જમી કરીને મહેમાન બધા વહી ગયા છે બસમાં બેહાડી દીધા છે હવે ગયા એના ઘરે ભાવબેન વહી ગયા છે એના ઘરે દીપકભાઈ વહી ગયા છે એના ઘરે આપણે હતા એ નહીં બધા વધ્યા છે અને સારું તો હું નાઈ નાખીશું કારણ કે બહુ ગરમી હતી કે એટલે રોજ નાઈને હોવું પડે મારે આપણે પીન બીન કાંઈ મારી નથી આમ નામ નાઈને બેઠા છે આપણે સુઈ જવાનું છે મને ફૂલ નીંદર આવે છે હું થાકી ગઈ છું આજ તો તમે જો તું થાકી ગઈ બરાબર હા હવે તું મને એક વાત કે તું તારા ટાઈમે ઉઠી હતી કે વહેલી ઉઠી હતી કે વહેલી મોડી ઉઠી હતી, વહેલી ઉઠી. કેટલો ફેર પડ્યો તારે કલાક પછી બપોરે તો હોવાનું તમે ભાઈ એમને થોડા હતા. કલાકનો ફરક પડ્યો ને હા. તો મારું કઈ
5 વાગ્યાનો ઉઠ્યો, મારે કેટલો ફેર પડ્યો. અરે આ દી કાઢ્યો મારું મન જાણે. હાલો હાલો હુઈ જાય આમ આમ બેઠો હોય ને આમ થઈ જાય. હાલો હુઈ જાય કાંઈ નહીં. હાલો હાલો હુઈ જાય આપણે કાંઈ બીજી વાત નહીં હોઈ જવાનું ચાલો ફટાફટ એ થાકી જાય ને હું થાકી તો કાંઈ નહીં આજનો વિડીયો આપણે કરશું પૂરો વિડીયો તમને ગમે તો કોમેન્ટમાં જણાવજો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું બ્લોગની સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય